સેક્સ એજ્યુકેશનમાં પેરેન્ટ્સનો રોલ કેટલો હોય છે? જ્યાદાતર કોઈ પણ યંગસ્ટર્સ છે, જે બાળકો છે, એના માટે માતા પિતા એક રોલ મોડલ સમાન છે. બાળકો જે પણ શીખે છે સમાજમાંથી શીખે છે. મેક્સિમમ ટાઈમ બાળકો ઘરમાં વિતાવતા હોય છે. એટલે માતા પિતાનો બાળક પ્રત્યેનો વ્યવહાર કઈ ટાઈપનો છે, આપણા માતા પિતાના જે પેરેન્ટ્સ છે, એટલે કે જે ગ્રાન્ડ ફાધર છે, ગ્રાન્ડ મધર છે, એનો પોતાના પૌત્ર પ્રત્યેનો વ્યવહાર કેવો છે, એ પ્રમાણે બાળકની માનસિકતા થાય છે. એટલે પેરેન્ટિંગ સ્ટાઇલ એ સેક્સ એજ્યુકેશનમાં ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે સ્કૂલ એજ્યુકેશન, કે ટીચર્સ છે અથવા તો એના જે સિનિયર્સ છે કે ટ્યુશન ક્લાસ ટીચર છે, એ બાળક પ્રત્યે કઈ ટાઈપનું નોલેજ આપે છે, કઈ પ્રકારનો વ્યવહાર કરે છે, એનો એ પેરેન્ટિંગ સ્ટાઇલ ઉપર પણ અસર કરે છે. અને ત્રીજી વસ્તુ છે પિયર પ્રેશર, મતલબ કે બાળકો બાકીનો ટાઈમ છે પોતાના મિત્ર વર્તુળ સાથે કરાવે છે. એ તેના ફ્રેન્ડ્સ અને કલીગ્સ કયા કલ્ચરમાંથી આવે છે, કયા ફેમિલીમાંથી આવે છે, એનું અપબ્રિંગિંગ કયું થયું છે, એ આખી જનરલાઇઝ 360 ડિગ્રી મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ કહેવાય. એ બધાની અસરથી એક બાળકની માનસિકતા બને છે, તેની પર્સનાલિટી બને છે, અને તમે કઈ પ્રકારનું એનું નોલેજ આપો છો એના ઉપર ડિપેન્ડ રહે છે સેક્સ એજ્યુકેશન.